લીમખેડાના કથોલિયા ગામે વાવાઝોડામાં 35 થી 40 મકાનોના છાપરા તૂટ્યા. ગ્રામ પંચાયતનો તલાટી વહીવટદાર હાલ ભૂગર્ભમાં ચાલ્યો ગયો. લીમખેડા તાલુકાના કથોલિયા ગ્રામ પંચાયત ગામમાં આદિવાસી પરિવારોના કાચા પાકા કુલ 35 થી 40 મકાનોના છાપરા, દિવાલો, ઢોરને ખાવાનો ઘાસચારો 5 તારીખે ભારેથી અતિ ભારે પવન વાવાઝોડામાં મકાનોના છાપરા, થાપડા, નળિયા, પતરા ઉડી ગયા. ઢોરને ખાવાનો સૂકો ઘાસચારો પણ ઉડી ગયો. ગામમાં મકાનોને ભારે નુકસાન થયું તેની જાણ ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચનો ચાર્જ પણ તલાટી પાસે. તે આ ગામનો વહીવટદાર વાવાઝોડાની હોનારતના લાભાર્થીઓની મુલાકાત કે સર્વે કરવા પણ આવ્યો નથી. લીમખેડા તાલુકાનું વહીવટી તંત્ર કેમ ભર ઊંઘમાં સૂતા છે કે વાવાઝોડાના અસરગ્રસ્તોની મુલાકાત ક્યારે? હાલમાં ભર ઉનાળે વાવાઝોડા, વરસાદની એન્ટ્રી હજુ પણ ચાલુ છે. ભારે વાવાઝોડાના લીધે ખેડૂતો, ગરીબોને થયેલ નુકસાનનું વળતર ક્યારે? હાલમાં 5 દિવસ થયા છતાં ગ્રામ પંચાયત કથોલિયાનો વહીવટદાર કથોલિયા ગામમાં ફરક્યો નહીં. ગ્રામ લોકો જણાવી રહ્યા છે કે વાવાઝોડાથી થયેલ નુકસાનનું સર્વે ક્યારે? આદિવાસી વિસ્તારમાં આંધળા જેવું કથોલિયા ગ્રામ પંચાયતના વહીવટદારનું શાસન છે. કથોલિયા ગ્રામ પંચાયતના વહીવટદારનો મીડિયાની ટીમ દ્વારા ભાંડો ફોડાયો. કથોલિયા ગ્રામ પંચાયતનો વહીવટદાર ક્યારે આવશે ગામમાં સર્વેની કામગીરી કરવા? તેવા હોનારતગ્રસ્ત લોકો હાલ તો જણાવી રહ્યા છે. ગામમાં વાવાઝોડાના કારણે ભારે નુકસાન જોવાઈ રહ્યું છે, ત્યારે ગ્રામ પંચાયતનો વહીવટદાર કેમ ભૂગર્ભમાં? તેઓ સામે લોકોનો ભારે આક્રોશ કથોલિયા ગામમાં જોવા મળ્યો. રિપોર્ટર રમેશ એમ દમાં, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ. હું ભાભોર હિંમતભાઈ ધનુભાઈ, ગામ કથોલિયા. મારો આ વાવાઝોડામાં મારું ઘર છે એ અંદાજે 70,000થી ઉપરનું નુકસાન થયું છે અને મારો ઘાસચારો 15,000 થી 16,000નો ઉડી ગયો છે આ વાવાઝોડામાં. અત્યાર સુધી કોઈ તલાટી કે કોઈ કર્મચારી મામલાદારમાંથી કોઈ કાર્યવાહી કરવા માટે કોઈ આવ્યું નથી. અત્યારે મીડિયાવાળા આવ્યા ત્યારે બધા સર્વે કરવા માટે આવી ગયા છે. બોલો કાકા. મારે ગામ છે કથોલિયા ગામ, તાલુકો લીમખેડા, જિલ્લો દાહોદ. આપણે પોસ્ટ સિલાગોટા લાગે. અને વાવાઝોડામાં બધું આ ઉડી ગયું સાહેબ. અને નાના છોકરા હતા તો હું અહીં આવી ગયો એટલે મને સારું પડ્યું ને એ વાગી ગયું. આ રીતે હાથ ફ્રેક્ચર થઈ ગયો. હાથ ફ્રેક્ચર થઈ ગયો અને નુકસાની થાય. અને અમે સરપંચ કન ગયા તો કે મારી કન હોદો નથી, મારી કન કંઈ હોદો નથી, તમે આવતા નહીં. પછી તાલુકામાં ગયા તો કે હવે ગામ રીતે થશે તો થશે એમ કીધું. કેટલું નુકસાન થયું અંદાજે લગભગ 2 લાખનું થયું. આખું ઘર ઉડી ગયું ને? આખું ઘર ઉડી ગયું. અને નર્સિંગમાં આવી ભાઈ કર્યા ને એમના અહીં જાણ કરાયું છે બધું. હવે થાય તો હાશું એમ.